રિયલ એસ્ટેટની અંદર બી ઘણા બધા લોકો રોકાણ કરતા હોય છે અને ફાઇનાન્સથી રોકાણ કરવું જ જોઈએ. હું તો કહું છું ત્યારે બજાજ ફાઇનાન્સ શેરની અંદર તમે લોન લો છો તો બજાજ ફાઇનાન્સની વાત કરીએ 2002માં 0.58 ભાવ હતો બજાજ ફાઇનાન્સનો. આજે 1072 થઈ ગયો, મતલબ 1847 ગણો વધ્યો. લોન લેવી જોઈએ, મકાન લેવું જ જોઈએ અને દર વખતે લોનથી જ પૈસા વાપરવા જોઈએ. કે બજાજ ફાઇનાન્સને મદદ તો કરવી પડે ને થોડી અમથાર. ઘણા લોકો પ્રોપર્ટી લેતા હોય છે અને પ્રોપર્ટી વારંવાર બદલતા હોય છે અને પ્રોપર્ટી લઈને તમે પ્લોટ લઈને મકાન બનાવો તો સારામાં સારો સિમેન્ટ વાપરવાનો, સારામાં સારા સેનેટરી વેર પણ વાપરવાના, બ્રાન્ડેડ પ્રીમિયમ વસ્તુ જ વાપરવાની આપણે, બરાબર. પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં જ કરવાનું અને કલર એશિયન ગ્રેનિટોનો જ વાપરવાનો. તમારે ઇન્ટિરિયર પણ પ્રીમિયમ જ કરાવવાનું. એશિયન પેઇન્ટનો શેરનો ભાવ 11.88 1999માં હતો અને આજે 2504 થઈ ગયો, 211 ગણો વધી ગયો. પણ તોય આપણે એશિયન પેઇન્ટનો કલર કરાવવાનો અને હજી એનાથી પ્રીમિયમ વસ્તુ આવે જ છે, લેવાની જ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં જ કરવાનું આપણે અંદર. અને મારુતિની ગાડી લેતા હોય લેવાની, પણ એમાંથી નહીં, હવે તો નેક્સ્ટ આવી ગયું ને પ્રીમિયમ વસ્તુ વાપરવાની આપણે. હા, અને મારુતિની કંપનીને આપણે મદદ કરવાની અંદર. અને આપણા બાપ ક્યાં જાય છે આપણો અંદર પૈસા વાપરવું આપણા બાપનો, બાકી તો બધા લઈ જવાના છે અંદર, ક્યારે મરી જવાના કોરોના પછી. તો હવે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ અંદર. મારુતિના શેરનો ભાવ 2003ની અંદર 174 થયો અને 2025માં 9056 થઈ ગયો, 95 ગણો વધ્યો. પણ આપણે દર 3 વર્ષે ગાડી ધરતી મૂકવાની કરતા ઊંડે હવે તો લિસ્ટેડ થઈ ગઈ છે ત્યારે વાપરવાની. નવી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં કરવાનું, ભાઈ નહીં કરવાનું. તમારે ગાડી નવી લેવાની ચિંતા, પૈસા વાપરી જ નાખવાના પૂરા જ ના. અને આ ઓલા છોકરાઓ છે ને તમારા, એને ડોમિનોઝના જ પીઝા ખવડાવવાના અંદર, અને પીઝા ખવડાવવાના બ્રાન્ડેડ જ. એ ડોમિનોઝ છે ને એ જ્યુબિલન્ટ ફૂડ કંપની છે. એ જ્યુબિલન્ટ ફૂડ કંપની છે ને 2010ની અંદર 26 રૂપિયામાં મળતી હતી. આજે એનો ભાવ 594 રૂપિયા થઈ ગયો, 23 ગણા પૈસા થઈ ગયા. પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં જ કરવાનું આપણે બ્રાન્ડેડ અને પ્રીમિયમ વસ્તુ જ વાપરવાની.